નમસ્કાર દોસ્તો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું. ઈપીએફ ખાતા ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઈપીએફઓ ખાતા ધારકોને તેમના પીએફ ખાતાને સરળતાથી ટ્રાન્સફર કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કહ્યું છે કે તે 13 સંશોધિત સોફ્ટવેર કાર્યક્ષમતા ઉપલબ્ધ કરાવી રહ્યું છે, જેનો અર્થ એ છે કે પહેલાંની જેમ બંને કંપનીઓ જૂની કંપનીમાંથી નવી કંપનીમાં ખાતા ટ્રાન્સફર માટે મંજૂરી આપવાની જરૂર નથી. સ્પષ્ટ કરવામાં આવે છે કે જૂની કંપની દ્વારા મંજૂરી મળ્યા પછી તે આપમેળે વર્તમાન કંપનીના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક કાર્યરત રહેશે. હવે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિડલ ઇસ્ટ દેશોમાંથી આવતી ફ્લાઇટની લેન્ડિંગ માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2 મહિના દુબઈ, ઓમાન સહિતની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થઈ શકશે. પાકિસ્તાન દ્વારા એરસ્પેસ બંધ કરાતા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંદર્ભે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરહાના અધ્યક્ષ સ્થાને ગઈકાલે મહત્વપૂર્ણ મિટિંગનું પણ આયોજન થયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો પાર્કિંગ નહીં હોય તો દુકાનો સીલ થશે. અમદાવાદ શહેરમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યા સામે ગેરકાયદેસર દબાણોને લઈને કોર્પોરેશન એક્શન મોડમાં આવી છે. એસજી હાઈવે ઉપર ઇસ્કોન ગાંઠિયા, ગજાનન પૌવા સહિત 12 દુકાનોને પાર્કિંગ મામલે સીલ કરવામાં આવી છે. એસજી હાઈવે ઉપર કર્ણાવતી ક્લબની સામે દરરોજ સાંજે મોટી ટ્રાફિકની સમસ્યા થાય છે. સર્વિસ રોડ પર બંને તરફથી વાહનોની ખૂબ અવરજવર હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંકનું લાયસન્સ રદ, ગ્રાહકોનું ટેન્શન વધ્યું. આરબીઆઈ જલંધર ઇમ્પિરિયલ અર્બન કોઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ કર્યું છે. બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાળ ન હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે. પંજાબ સરકારના સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને પણ બેંક બંધ કરવા વિનંતી કરવામાં આવી છે. લિક્વિડેશન પર દરેક થાપણદાર ડિપોઝિટ, ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ હેઠળ તેની થાપણમાંથી 5 લાખ રૂપિયા સુધી મેળવી શકાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાપી અને દમણમાં કમોસમી વરસાદ. વલસાડ જિલ્લાના વાપીથી દમણ કચ્છી ગામ સુધીના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો. આ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની આશંકા છે. વલસાડ જિલ્લો કેરીના ઉત્પાદન માટે જાણીતો છે અને આ સમયે કમોસમી વરસાદ થતાં ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. જો કે કાળઝાળ ગરમી વચ્ચે આવેલા આ વરસાદથી સ્થાનિક લોકોને સામાન્ય રાહત પણ મળી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 30 એપ્રિલ છેલ્લી તક, ઝટકો મળી શકે છે. સરકારે રાજ્યના તમામ રાશન કાર્ડ ધારકોને ફરજિયાત કેવાયસી કરવા માટે તાકીદ કરીને નિર્ણય કર્યો છે. જેમાં રેશન કાર્ડ ધારકોએ હજુ સુધી પોતાની કેવાયસી કામગીરી પૂર્ણ કરી નથી તેવા કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગી શકે છે. કેવાયસી માટે છેલ્લી તારીખ 30 એપ્રિલ આપવામાં આવી છે. જેમાં કેવાયસી કામગીરી ન કરનારને રેશન કાર્ડ ધારકોને રાશનનો જથ્થો મળવાપાત્ર રહેશે નહીં તેવું ફરમાન મામલતદાર દ્વારા જારી કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ભારતને પરમાણુ બોમ્બની ધમકી આપી. પાકિસ્તાનને શંકા છે કે નરેન્દ્ર મોદી ખૂબ જ ટૂંક સમયમાં પહેલગામ હુમલાનો બદલો લેશે. એટલા માટે પાકિસ્તાનના નેતાઓએ પણ ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનના નેતાઓ હવે પરમાણુ બોમ્બ વિશે વાત કરવા લાગ્યા છે. શુક્રવારે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે કહ્યું હતું કે ભારતે પાકિસ્તાનને ઓછું આંકવું ન જોઈએ. જો ભારત હુમલો કરે તો પાકિસ્તાન પાસે પણ પરમાણુ બોમ્બ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધની ઘોષણા. પાકિસ્તાન લાંબા સમયથી આતંકવાદી સંગઠનો દ્વારા ભારત સામે પ્રોક્સી યુદ્ધ ચલાવી રહ્યું છે. આ સ્થિતિમાં ISIએ ફરી એકવાર કાશ્મીરમાં જિહાદ કરવા માટે આતંકી સંગઠનો સક્રિય કર્યા છે. હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર શમશેર ખાનનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેણે યુદ્ધની ઘોષણા કરી છે. શમશેર પૂંછનો રહેવાસી છે પણ હવે તે પાકિસ્તાનમાં રહે છે. કારગિલ યુદ્ધમાં પણ પાકિસ્તાની સેના આતંકવાદીઓ સાથે લડી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મને ખાતરી છે કે તેઓ કોઈક રીતે આ સમસ્યાનો ઉકેલ લાવશે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું છે કે બંને દેશ વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ હુમલો છેલ્લા 2 દાયકામાં સૌથી ભયાનક હુમલો હતો. હું ભારતની ખૂબ જ નજીક છું. તેઓ 1000 વર્ષથી કાશ્મીર માટે લડી રહ્યા છે. મને ખાતરી છે કે તેઓ કોઈક રીતે આ સમસ્યાનો ઉકેલ લાવશે. હું બંને નેતાઓને ઓળખું છું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ બેંકનું લાયસન્સ રદ, ગ્રાહકોને આટલા પૈસા પાછા મળશે. આરબીઆઈએ જલંધર સ્થિત ઇમ્પિરિયલ અર્બન કોઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ કર્યું છે. બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવના ન હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે. પંજાબ સરકારના સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને પણ બેંક બંધ કરવા કહેવામાં આવ્યું છે. લિક્વિડેશન પર દરેક થાપણદાર ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ વડે તેમની થાપણમાંથી 5 લાખ રૂપિયા સુધી મેળવી શકશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં મોટો હુમલો, 10 સૈનિકો માર્યા ગયા છે. પાકિસ્તાનમાં BLA એટલે કે બલુચ લિબરેશન આર્મીએ 10 સૈનિકોને માર્યા છે. કોટા નજીક માર્ગટ વિસ્તારમાં રિમોટ કંટ્રોલ IED બ્લાસ્ટ દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં સેનાનું વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું. BLA પાકિસ્તાનમાં સતત હુમલા કરી રહ્યું છે. તાજેતરમાં BLA એક ટ્રેનનું અપહરણ પણ કર્યું હતું, જેમાં 90 પાકિસ્તાની સૈનિકોના મોત થયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરહદ પર વધુ એક નાપાક હરકત, ભારતનો જડબાતોડ જવાબ સામે આવ્યો છે. પાકિસ્તાને બીજા દિવસે પણ સરહદ પર નાપાક કૃત્ય કર્યું હતું. રાત્રે ફરી સરહદ પરથી ગોળીબાર કર્યો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. ગોળીબારમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પહેલગામ હુમલા બાદ ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને સતત બીજા દિવસ સરહદી પારથી ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર LOC પર ઘણી જગ્યાએ થઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પોલીસનું સૌથી મોટું ઓપરેશન, બાંગ્લાદેશીઓ પર તવાઈ. પહેલગામ હુમલા બાદ ગુજરાત પોલીસ અમદાવાદમાં 400થી વધુ અને સુરતમાં 120થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની મોડી રાત્રે અટકાયત કરવામાં આવી છે. પોલીસે રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધીમાં દરોડા પાડીને શંકાસ્પદ વિદેશીઓની ઓળખ અને દસ્તાવેજોની તપાસ શરૂ કરી. ક્રાઇમ બ્રાન્ચે, SOG અને અન્ય ટીમોએ સંયુક્ત ઓપરેશન ચલાવ્યું છે. ગેરકાયદેસર વસતા વિદેશીઓ સામે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ. વહેલી સવારે છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. દરમિયાન વરસતા વરસાદમાં ઠંડક પ્રસરી ગઈ. તો બીજી તરફ વલસાડમાં પણ ઉમરગામ નજીકના વિસ્તારોમાં ઠંડા પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા. રાત્રે ડાંગમાં પણ વરસાદ પડ્યો. ગિરિમથક સાપુતારામાં વરસાદી ઝાપટું પડ્યું. આહવા સહિત ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ એરપોર્ટ પર હવે 24 કલાક કાર્યરત. પાકિસ્તાન દ્વારા એર સ્પેસ બંધ કરાયા બાદ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 3 મહિના માટે 24 કલાક ખુલ્લા રાખવાનો નિર્ણય લેવાયો છે. દુબઈ, ઓમાન અને દોહા જેવી ફ્લાઇટોની ઇમરજન્સી લેન્ડિંગ માટે આ તૈયારી કરાઈ છે. અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત હોવાને પગલે રાજકોટને વિકલ્પ રૂપે પસંદ કરવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટીએ 50 જેટલા વધારાનો સ્ટાફ, કસ્ટમ અને ઇમિગ્રેશન સુવિધાઓ સાથે તાત્કાલિક વ્યવસ્થા પણ શરૂ કરી દીધી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.